ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા છે. એ જ ગોકુળ અગિયાર વર્ષ અને 51મી દિવસની રાત ધીરે 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 એમ કહેવાય ગાયો છે એ વ્રજમાં આવી રહી છે. હાજનું ટાણું છે અને એવે ટાણે સાહેબ એક રથ ગોકુળમાં પ્રવેશ કરે છે. પણ જેવો રથ પ્રવેશ થયો ને ગોકુળમાં, જ્યારે ગોકુળને ગમતું ન હોય, ગોપીઓને ગોકુળ વ્રજના માણસોને એટલું નહીં, પણ આજ ખુદ કૃષ્ણને નથી ગમતું. કાયમ જ્યારે ગાયું લઈને આવે ભગવાન કૃષ્ણ, એટલે ગાયો હજી એમ કહેવાય કે ખીલે પહોંચે, ગૌશાળામાં પહોંચે કે ન પહોંચે એ પહેલા માં જશોદા હારે કાંઈક ને કાંઈક આચકલાય કૃષ્ણ કાંઈક કરી લે, માને કાંઈક ખીજવી લે. આવું કાંઈક કરે નહીં ત્યાં સુધી કૃષ્ણને ગમે નહીં. આજે પહેલી વાર એવું બન્યું છે, કૃષ્ણ સીધે સીધા એના કક્ષમાં વયા ગયા છે. માં જશોદાને થયું કે નક્કી આજે એને કાંઈક ભૂલ કરી લાગે, આજ નક્કી પાછા કાંઈક તોફાન કર્યા હશે. અને ભગવાન કૃષ્ણ એટલે વાવાઝોડું ભાઈ. 7 વર્ષના થયા ને તો ગોકુળને ચક્રાવે ચડાવી દીધું હતું. ઘણા નથી વાતો કરતા અમારો મુન્નો હાવ પોચો નહીં તો પોચો જ રહે. બાળપણ તો થનગનાટી વાળું જ હોવું જોઈએ. મેં પેલા કીધું ને કે જે વસ્તુ જ્યારે હારી લાગતી હોય જાગે. 5 વર્ષનો છોકરો, 3 વર્ષનો છોકરો ગુલ્ફી ખાતો હોય, રગેડા પડતા હોય તો ભલે રગેડા પડે પણ રૂડો લાગે. પણ 80 વર્ષનો ભાભો ગુલ્ફી આમ ખાતો હોય ભૂંડો બહુ લાગે. આ એટલા બહાર વાહનો છે. એ 2 વર્ષનો છોકરો સાંભળો કે હાથમાં હળી લઈ કે 3 વર્ષનો છોકરો આમ હળી લઈને હવા કાઢતો હોય તો એના હાથમાં સાહેબ હળી શોભે, છુમ ભલે હવા જાય પણ સારું લાગે. 70 વર્ષનો ભાભો હાટીકા ભરાવતો હોય તો ગાંડો લાગે. જે ઉંમરે જે સારું લાગતું હોય એ જ લાગે સાહેબ. આ નરું સત્ય. એક છોકરાને સાહેબ બેઠા એટલે પાછું રામભાઈ યાદ આવ્યું. એક છોકરાને સાહેબે ઠપાટ મારી, લેશન નહોતો લાવ્યો. આપણે પહેલા તો કેવું હતું ખબર, પહેલા 3-4 ધોરણમાં એક સાહેબ હતા અને આખા હવારમાં આખા ક્લાસમાં બધા ધોરણના બેઠા હોય અને બધાને લેશન આપ્યું હોય. એ સાહેબ બધાનું લેશન તપાસતા હોય. લેશન તપાસી લે અને જે લેશન ન લાવ્યો હોય એને નાન્યા સજા થતી. કાં વાંકો ઊભો રાખ્યો હોય ને કાં તડક્યામાં ઊભો રાખ્યો હોય. વાલીને બોલાવવાનો પ્રશ્ન હતો જ નહીં. અને વાલીને બોલાવો એટલે સાહેબના અને વાલીના બેયના ખાવાના. આવી દાદાગીરી. એટલે દાદાગીરી મીન્સ કે એટલા કડાઈને ભીણ્યા છે. આ છોકરો લેશન નહોતો લાવ્યો ને સાહેબે ઊભો કર્યો, બધા લેશન નથી લાવ્યો. જવાબ દે નહીં પેલા તો આટી ગયા. છોકરો કે ઘા નહીં કરવાનો સાહેબ. હા નકર બીજી થાય. સાહેબ આમ બહાર ના હતા, એ બીજી એમ ના. બીજી એટલે શું થાય ભાઈ? બોલો કે ન થવાની થાય, હું બીજી થાય. ઘા ન કરવાનો, અમારે ઇજ્જત જેવું હોય. શું કામ માર્યો મને? એટલે લેશન નથી લાવ્યો એટલે માર્યો. લેશન નથી લાવ્યો એટલે એનો અર્થ એ થયો કે મને નથી આવડતું. કંઠસ્થ હોય તો મારે લખવું શું કામ જોવે? તમારે મને પૂછવું જોવે. તમે જે લેશન આપ્યું હતું મને કંઠસ્થ છે, મારે લખવું શું કામ જોવે? પૂછો તમે કાલ ક્યું હું લેશન આપ્યું હતું, કાલ પૂછો. હાલો સાહેબ ભૂલી ગયા. બોલો મેં કાલે હું લેશન આપ્યું હતું. એટલે પાછું ઓલી નોટબુક જોયું. પછી સાહેબે કીધું જો ભાઈ કાલે છે ને છોકરા બેટા મેં લેશન આપ્યું હતું ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળ, આ 3 કાળ વર્તાવો. તો પૂછો. એટલે છોકરાને પૂછ્યું સાહેબે કે બોલ ભૂતકાળ એટલે શું? છોકરો કહે હું લેશન નથી લાવ્યો એને ભૂતકાળ કહેવાય. હે લેશન નથી લાવ્યો એ ભૂતકાળ. વર્તમાન તક તમે જે ઠપાટનો ઘા કરી લીધો ને એ વર્તમાન. ભવિષ્યકાળ એટલે તમારી ગાડીમાં હવા નહીં હોય એ ભવિષ્યકાળ. સાહેબ રજા ઉપર ઉતરી ગયા. બોલો જિલ્લા ટ્રાન્સફર માગી લીધી. આ ન કર્યું. કારણ કે અમુક બાળકો જેવા હોય. બાળક, વૃદ્ધ આ બે એક સરખા થવા મળે ત્યારે માનવાનું પરમાત્માની કૃપા. જેમ ઉંમર પાકી જાય ને ત્યારે એનું જીવન બાળક જેવું થઈ જાય છે. એ વાત નક્કી છે. પણ શોખ જાગવા મળે એટલે માનવાનું કે આ તો ખોટી વાત છે.
મેં કીધું ને દરેક વસ્તુ પાકે ને એમ મીઠી થાય ને પોચી થાય. દરેક વસ્તુ જેમ પાકે એમ મીઠી થાય અને પોચી થાય. કેરી હોય કાચી હોય એટલે ખાટી હોય, કડક હોય, કોકને સૂટી મારી હોય તો ઢીમણું કરી નાખે. કાચી હોય એટલે કડક હોય અને કોઈ વસ્તુ કડવી હોય, કોઈ તુરી હોય, પણ પાકે એટલે પોચી થાય અને મીઠી થાય. ભલે કોઠીંબુ કડવું ઝેર જેવું થાય, પણ સાહેબ પાકે એટલે એ મીઠું થાય ને પોચું થાય. એક માણસ જ એવો છે, જેમ પાકે ને એક માણસ અને બીજું ઘીહોડું તુરિયું, જેમ પાકે એમ રઘુ બહાર નીકળે. બોલો, જેમ પાકતો જાય ને એમ રઘુ બહાર નીકળતી જાય. પણ મારે વાત જે કરવી છે સાહેબ, કે એનું નામ સ્મરણ કરતા કરતા તમે નીકળી જાઓ. યુવાનીથી જ અત્યારથી જ જેની ગતિ કૃષ્ણ બાજુ હશે ને એના રખોપા કાયમ કૃષ્ણ કરશે. રથ જા ગોકુળમાં પ્રવેશ કર્યો, માં જશોદાને મળ્યા વગર ભગવાન કૃષ્ણ એના કક્ષમાં ગયા. માં જશોદાને થયું કે આજ કૃષ્ણ મળવા નથી આવ્યો, નક્કી એને કઈક તોફાન કર્યા હશે. અને ભાઈ કહેવા ગયો કે અટારીએ ચડી અને માં જશોદા જામ ગોકુળ બાજુ નજર ફેરવે તો ગોપીઓના ટોળે ટોળા ભેગા થયા છે. ગોપીઓ વાતો કરે છે, બેન તને કઈ થાય? તો કે હા, મને આજ અમથે અમથા અંદર હેરડા પડે છે, મને આજ ગમતું નથી. અરે રે, શું થવાનું હશે? આજ ગમતું નથી. બાયુના ટોળા જોયા એટલે માં જશોદાને વધારે વિશ્વાસ બેહી ગયો કે નક્કી આજ કૃષ્ણએ ક્યાંક તોફાન કર્યા લાગે, આજ મને ગમતું નથી, વધારે તોફાન કર્યા લાગે કૃષ્ણએ. અને એમાં એ ટોળા વાતો કરતા હતા. એમાં બીજી બાયુ આવી. બીજી બાયુ પૂછે છે, બેન તમને કઈ ખબર છે? કે ના ખબર નથી, પણ આજ ગમતું તો નથી જ અમને. ક્યાંથી ગમે? હે ક્યાંથી ગમે? કેમ? બેન મેં એવું સાંભળ્યું છે, ગામને ચોરે ગામને ઉતારે. સાહેબ પેલા ગામને ચોરે ઉતારા થતા હતા માણસોના. હે સાહેબ, ગામમાં કોઈ મરણ હરણ થયું હોય તો ડાયરો ચોરે બેહતો. ચોરે ડાયરો બેહે. જેના ઘરે કઈ મરણ હરણ થયું હોય ને જગુભાઈ, તો એ ગરજણીને ભારે ન પડવા દેતા. 5-5 મહેમાન હવ લઈ જતા હવ નીકળે. ખાસ કરીને મરણ હોય ત્યારે ઓચિતા કઈ મરણ થયું હોય ને તો એ ડાયરો બપોર થાય એટલે 5-5 મહેમાન હવ લઈ જાય. ભાઈ તમે 2 જણા મારી ઘરે રોટલા ખાવા આવો, 5 જણાને બીજા લઈ જાય. આ વાત નીકળે એટલે વચ્ચે વાત કહી દઉં, સાંભળી લેજો. ખાનદાની કોને કહેવાય એની વાત હવે આવે, સાંભળજો. વ્રજની બાયુ વાતું કરે છે, બેનો આજ ગમતું નથી ને એનું કારણ એ છે કે ચોરે એક મહેમાન આવ્યો છે. આ વાત યાલી નીકળે એટલે હે ચોરે મહેમાન આવ્યો. કોણ છે? અકરો આવ્યા હરીને તેડવા. અક્રૂર આવ્યા છે, રથ લઈને આવ્યા છે. કાલે કૃષ્ણ અને બળદેવ બે મથુરા જાય છે. એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે રે, કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે, કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે રે. એ બાયુ વ્રજમાં વાતો એવી થાય છે. એ બાયુ અમે વાત સાંભળી છે, કૃષ્ણ ને બળદેવ કાલે મથુરા જાય. આમલી જશોદા આવતા હતા. જશોદાને એમ કેવું પૂછી લો, આ ટોળા વળે છે. કોઈ દી બાયુ એકવાર વ્રજની બાયુને કગલાવ્યું પછી કોઈ દી ઠપકા લઈને નથી આવતું, પણ આજ નક્કી કાંઈક હશે. પણ જશોદાને આવતા જોયા એટલે વ્રજની બાયુ એવું કીધું, ખબર માને ખબર છે કે ના? તક તો એને કહેતા રહ્યો. જશોદાને જોતા એ ટોળું વિખાણું. બે બાયુને દોડી દોડીને પૂછે, એ બાયુ કયો તો ખર્યું, કેમ ભેગ્યું થાવ છો? કોક તો મને કયો. નાનામાં કાંઈ નહીં હો, નાનામાં કાંઈ નથી. એ નાનામાં કાંઈ નહીં કાંઈ. બાયુ બાપુ વહી જાય. જશોદા પોતાના ઓરડે આવ્યા.
વાળો વખત થયો. કૃષ્ણના કક્ષમાં જ્યાં જશોદા ડોકાણા, કૃષ્ણ ઊંધો ઊંધો છે આજ સાહેબ, મોટું ન જોઈ શકે કોઈ. એમ કૃષ્ણ પરમાત્મા ઊંધા ઊંધા. માને ક્રોધ ચડ્યો, ભલે હું તો આજ જગાડવો નથી, આજ જમાડવો નથી હાલે. આખી રાત જશોદાને નીંદર ના આવી. આખી રાત વિચાર કરે, સવારે હમાય ખવડાવી, અત્યારે ભલે હું તો. કૃષ્ણ એના કક્ષમાં બહકા ભરે છે, વ્રજ એની રીતે હિબકા ભરે છે. જશોદા કઈક અલગ વિચારી રડે છે. રાત કેમ વહી ગઈ ખબર ન રહી. તા તો ગામને જાપે ગરેડિયું ગાંજી ગાગેનું નદીના એમ કહેવાય કુવાના ભેડે ભટકાવાનો અવાજ આવ્યો, વલોણાનો અવાજ આવ્યો. પણ રોજ પ્રભાતમાં રામ સાહેબ કૃષ્ણની વાહળી વાગતી હતી. રોજ સવારમાં વહેલો જાગી અને કૃષ્ણ વાહળી વગાડે, પ્રભાતના સૂર વગાડે. આજ કૃષ્ણની વાહળી નો વાગી. પ્રોઢ થયું ને પાજરિયું એ વનવાહલડી વાગી રે. પ્રોઢ થયું ને પાજરિયું આજ વનની વાહળી વાગી. જશોદા માને થયું કાલ વાહિદું તો કલ્લો. સાંભળજો સાહેબ, હાથમાં હાવણો લીધો. ધન્ય છે આયરાડે. હાથમાં હાવણો લઈ અને પોતાની ભેટ વાળી અને બાદ જશોદા જેમ કે ગૌશાળામાં વાહિદું કરે. ભગવાન કૃષ્ણએ નક્કી કર્યું કે અત્યારમાં કોઈ નથી ને, તું મારી માને વાત તો કર દો. આગળ દીવ ઉગશે, કાકો અગ્રુર આવશે અને ઓચિતા ખબર પડશે તો મારી માં સહન નહીં કરી શકે. ધીરે ધીરે માં જશોદામાં હાવણેથી વાળતા જાય અને ભગવાન નારાયણ ઉભો થયો. કૃષ્ણ ચંદ્રમણી જશોદાની પાછળ ડગલા ફેર્યા. માં, એ માં જવાબ નથી આપતા, કારણ કે ક્રોધ છે, તોફાન કર્યા. એક વાર, બે વાર, ત્રીજી વાર કીધું બા ઉભા રહ્યો ને મારે કામ છે. બા જશોદાએ જવાબ આપ્યો, મારો શેડો પકડ્યો, પાલવનો છેડો પકડ્યો. માં ઉભી તો રે, મારે કામ છે. અને જશોદાએ છેડો મુકાયો. મૂકી દો મારો છેડો, હું આખી રાત ઊતી નથી ગોવિંદ, ગોકુળ ઊતું નથી. અને મને ખબર છે તારે કામ તો ઈ જ હશે ને, નક્કી તે કઈક તોફાન કર્યા છે. હે, નક્કી તે કઈક તોફાન કર્યા છે. મિત્રો ધ્યાન દેજો વાતમાં. માં એક વાર ઉભી રહે. હવે હું બીજી વાર નહીં કહું તને સાહેબ, એક વાર ઉભી રહે. હું બીજી વાર નહીં કહું. એ શબ્દ સાંભળો, એ શબ્દ થાય પૂરો ન થાય, અડધો ન નીકળી શક્યો ગળામાંથી. ભગવાન કૃષ્ણનું ગળું રૂંધાણું, દર્દ પેદા થયું. પણ જશોદાએ આવો રૂંધાયેલો ગળાનો અવાજ કૃષ્ણ પાસે કોઈ દી નહોતો સાંભળ્યો. કૃષ્ણને ગંભીર, ગોપાલ હાથમાં હાવડાનો ઘા કર્યો. ગોવિંદ આપ જા જોવે તો કૃષ્ણની આંખ વાળી સાહેબ શ્રાવણ ને ભાદરવો હાલ્યા જાય. માં ગોઠણિયા ભરી થઈ ગયા, હામાં બેહી ગયા. અને રામ સાહેબ આહુડા કૃષ્ણને પકડ્યો. ગોપાલ તારા આંખનું આહુડું જશોદાનું કાળજું કાપી નાખે. માં ગોપાલ રેડ નહીં બેટા, જો હું તારી ભેરે છું. હવે સાંભળજો, હવે નક્કી નથી થઈ શકતું કે કૃષ્ણ કા મોઢે કહી શકે કે હું હવારમાં જાઉં છું. પણ માં શારદા જીભે બેહે છે જશોદાને કૃષ્ણને મદદ થાય એવા શબ્દો હવે નીકળે છે. સાંભળજો આ વાત. માં બોલ્યા, હો ગોપાલ, આ તો તું બહુ તોફાન કરીને એટલે કહું, પણ સાંભળ ગોપાલ, હવે જો કૃષ્ણ, આ તો હવે તું મોટો થઈ ગયો ને બેટા, હવે થોડો તું નાનો છો, હવે આવા તોફાન થોડા સારા લાગે. તું મોટો થઈ ગયો. આ શબ્દ સાંભળ્યો કૃષ્ણએ. હવે જોજો, હવે કૃષ્ણ કહે છે જશોદાને કે માં હું હકીકત મોટો થઈ ગયો. હા બેટા, હવે તું મોટો થઈ ગયો. સાચું કે હું મોટો થઈ ગયો? હા, એ મોટો થઈ ગયો. માં જશોદાને હા પાડવી અને કૃષ્ણ બોલે છે હવે કે માં હવે હું મોટો થઈ ગયો હોઉં તો હવે તું જ કે મારે મારી માં દેવકીને છોડાવવા ન જવું જોવે.
અને હબજી ગયા જશોદા કે હા હા ગયો હવે હાથમાંથી બાય. બસ ગોપાલ કે હા બા હવે સમય પૂરો થયો, તારું ગોકુળ મૂકું છું. ક્યારે આવું એ નક્કી નહીં. મારા બાબા નંદને અત્યારે ન કહેતા, મેં તો તને તારી હારે તને હેરાન કરી અને રોવરાવાની ટેવ પાડી દીધી, એટલે તને તો નહીં તકલીફ પડે, પણ મારા બાપ નંદનું કાળજું ફાટી જાય એને ખબર પડશે તો. એને ન કહેતા શબ્દ સાંભળવો. નંદ રાજા થાંભલીને બધ ભરીને ઉભા થશે. નંદ બોલે છે જાણે જશોદા હવે એને મૂકી ગયો, હવે આપણા હાથમાં નથી રહ્યો, મોટો થઈ ગયો છે. એમ કરી નંદ નીચે ઉતર્યા છે. નંદ જશોદા અને કૃષ્ણ એમ કહેવાય એ ત્રણેય ભેટા છે, અને એની વચ્ચેથી ભગવાન કૃષ્ણ બેન માલે એમ કહેવાય બેની કમરમાં એના હાથ હતા બાપુ પડકામાં. એક હાથ જશોદાથી અને એક હાથ નંદ બાબાને ભેટા છે, અને એની વચ્ચેથી કૃષ્ણ હવે હાથ હેરવે છે. ધીરે 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 હાથ હેરવતા કૃષ્ણ દહક ડગલા આગો ગયો છે. વિરાટ રૂપ ધારણ કર્યું છે. ધન્ય છે જશોદા, ધન્ય છે વાસુદેવ નંદ બાવાને. નંદ અને જશોદાની સામે ભગવાન શત્રુભુજ રૂપે પ્રગટ્યા અને એટલું કીધું કે હે જશોદા, હે નંદ, થોડીક વાર પડતા ભૂલી જાઓ તમારી હામો કૃષ્ણ ઉભો છે. આજ અખિલ બ્રહ્માંડનો માલિક તમને કહે છે માગી લ્યો, કારણ કે મેં તમારું ઋણ ખાધું છે. હું તમારી જ્યાં મોટો થયો માગી લ્યો. સાહેબ માં હું માગે, હાથ જોડીને કહે છે દેવામાં તમે હું બાકી રાખ્યું. દેવકી વસુદેવના દીકરા હોવા છતાં નંદ જશોદાના કહેવાના, આનાથી બીજું મારે શું માગવાનું? હે ગોપાલ, માગવાનું કહેતો હતો એટલું કહું. મેં તને ધવરાયો છે, મેં તને રમાડ્યો છે, તો માં તો ખરી ને તમારી. હા, તો આશીર્વાદ દેવાનો મારો અધિકાર છે. તને કરોડ દિવાળીઓ કૃષ્ણ, જટ જાઓ, કંસનો સંહાર કરો, મા દેવકીને છોડાવો અને મારા બાપ રાજા થાતો, દુખેલા બેલી થાવ. જેટલા આશીર્વાદ દેવાય એટલા જશોદાએ દીધા. અને પછી જશોદાએ કીધું કે હવે માગું તો આપી શકીશ? કે માગું એટલું કે તમે રાજા થાઓ. જો અત્યાર સુધી તુકારા કરે જશોદા. હવે જશોદા કહે છે તમે રાજા થાવ ને પછી તમારે દાસ દાસીની જરૂર પડશે. અને સાંભળી લો કૃષ્ણ, તમારે દાસ દાસીની જરૂર પડે ને તો મને નંદ બાબા ને બેને બોલાવી લેજે. અમે તારા દાસ થઈને રહેશું, બાકી તારી વગર અમે નહીં જીવી શકીએ. અને એ જ ભગવાન કૃષ્ણ મથુરા જાય. તમે વિચાર કરી લો કે જે જનેતા, જેને જન્મ આપ્યો અને એ માએ અગાઉ હાથ સંતાનોને મરતા જોયા હોય. હવે સાંભળો તમે, કંસનો સંહાર થાય, ભગવાન કૃષ્ણ હવે કારાગૃહ બાજુ ડગલા માંડે માં દેવકીને મળવા માટે. અને ત્યાં કારાગૃહમાં કૃષ્ણનો જય જયકાર હજી પહોંચ્યા પહેલા થયો હોય અને ત્યાં વાત મળે કે કંસ મરાણા છે અને ભગવાન કૃષ્ણ હે માં આપણી તરફ આવી રહ્યા છે. તેથી જનેતાને હરખ કેટલો થયો હશે. જે દીકરાના જન્મ વખતે મોઢું નથી જોયું, કારણ કે કાળી રાત છે, કારાગૃહ છે, એનું મોઢું નથી જોયું અને એને મળ્યા નથી. અને મળ્યા પહેલા એમ કહેવાય કૃષ્ણની કીર્તિના ડંકા જે જનેતાએ સાંભળ્યા હોય કે આજે કૃષ્ણએ બકાસુરને માર્યો, આજે કૃષ્ણએ પુતનાને મારી, આજે કૃષ્ણએ કાળી નાગ નાખ્યો અને આજે કૃષ્ણએ કંસને માર્યો. ભાઈ 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 કૃષ્ણ આવા પોરના પલ્લા એમ કહેવાય માને ચડતા હોય. એ માને હરખ કેટલો હોય ને એ જ કૃષ્ણ જ્યારે માં દેવકીની સામે આવીને ઉભો રહી જાય. સાહેબ લખી નથી શક્યા કે કૃષ્ણએ દોઢ દીધી કે દેવકીએ દોઢ દીધી. સાહેબ લખી ન શકાય. ત્રીજી વાત, હવે એ જ માં એટલા વર્ષો પછી પહેલી વાર રસોડામાં જાય અને પહેલી વાર રસોઈ બનાવે અને એ આવા દીકરા માટે બનાવે, એમાં શું ખામી હોય? અને એ જ થાળી જ્યાં પીરસાય, રામભાઈ સાહેબ
માને કૃષ્ણ જમવા બેડે ને ઘડીક આમ ગાલે ટાપલી માર લે, ઘડીક વાળ ઉપર આમ કરી લે, ઘડીક શેમાં હું સોળા જાય ખબર ન રહે, મોઢામાં કોળિયા દેતી જાય. પછી એટલું ચિત્ર પૂરું થાય ન થાય એમાં કૃષ્ણ એ જ થાળીને ઠેલો મારે. એ દેવકીની ઘટના કેવી થઈ છે. ભગવાન કૃષ્ણ એ થાળીને ઠેલો માર્યો ભાઈ. એ થાળીને ઠેલો મારી અને મથુરાની અટારીએ ચડી ગયા. ગોકુળ બાજુની બારી ખુલ્લી રાખી રાખી કૃષ્ણ એમ કહેવાય કે રડે છે. માં ચિત્ર જોઈ ગયા, હાથમાં કપડા પકડ્યા, ડોટું દે, ઓથાવ ઓથાવ હામાં બેટા જટ આવો. ઓધવ મને એવું લાગે કે હું રસોઈ ભૂલી ગઈ. ઓધવ મને એવું લાગે કે મેં મીઠાની જગ્યાએ ગોળ નાખી દીધો, ગોળની જગ્યાએ મીઠું નાખી દીધું છે. ઓધવ કોક અભાગડીને આયરે તો ઉભા રહ્યો બાપ. એટલા વર્ષ પછી મેં મારા બાપને જોયો, મારા કૃષ્ણને જોયો. એટલે મેં જે થાળી બનાવી એને ઠેલો મારી દીધો. એને જીવ્યા વગર ઊભો થઈ ગયો. જ્યારે ગોકુળની બાજુ નજરું રાખી મારો લાલો રોવે છે. ઓધવ જાય છે, બેસે છે બાજુમાં. ગોપાલ, હા ઓધવ, શું થયું કૃષ્ણ, કેમ રડો છો? તેથી ઓધવને ખંભે હાથ રાખી કૃષ્ણ કહે છે, ઓધવ હું રોતો નથી, મને મારી માં જશોદાનો પ્રેમ રોવરાવે છે, મારો આયરનો નેહ મને રોવરાવે છે, નંદનો નેહ મને રોવરાવે છે. બોલો છે, વાત સાચી છે કૃષ્ણ. તમે ત્યાં મોટા થયા, બધા સાથે સખાઓ સાથે રીમા છો, પણ તને બીજી ખબર છે આ માએ કેમ સમય બધ વિતાવ્યો? આજ ઈ માં દેવકી તને થાળી પીરસે અને ભલામણ એની થાળીને તું ઠેલો માર. જુરી જુરી જેને જીવન અત્યારે પોગાડ્યું હોય, તારી રાહે બેઠી હોય અને એની થાળીનો તું ઠેલો મારસ. ભાઈબંધ આવો હોવો જોઈએ, ઈશ્વરને કહી શકે કે આ કરીશ તું. તેથી ઓધવ એટલું કહે છે, મને કૃષ્ણ એ કહે કે દેવકીની ભૂલ હું છે. તેથી ભગવાન કૃષ્ણ રોઈ પડ્યા ફરીવાર એટલું કહે છે, ઓધવ માની કાંઈ ભૂલ નથી, તો મારા વતી તું માં દેવકીને એટલું કહેજે કે હું જમવા બેહું ને ત્યારે મારી થાળીમાં ગોરો ન પીરસે. હું જ્યારે ગોરો જોઉં છું ને તે મને મારી માં જશોદા યાદ આવે છે, માનો પ્રેમ યાદ આવે, મને મારું ગોકુળ યાદ આવે. મારો કહેવાનો સુરી છે કે ખાલી ગોરહનું નામ પડે ને કૃષ્ણ જો રોઈ પડતો હોય. આજે આપણી બાજુમાં બેઠો છે, એનું નામ લેતા લેતા તમારી આંખ ભીની થવા મળે. ત્યાં સુધી એનું સ્મરણની ટેવ ન પડે ને ત્યાં સુધી કૃષ્ણ કોઈ દી હામું ન જોવે. મારા બાપ એનો ભાવથી અને એવી જે એમ કહેવાય કે મથુરાના રાજા થયા છો, મથુરાના રાજા થયા છો, ગોવાલો ને ભૂલી ગયા છો, માને તીને મોલે ગયા છો રે. એવો થાજી એમ મારા વાલાને વઢીને કહેજો રે. માન
બનાવી લેજો રે મારા વાલા દે વઢીને આ ઘટના એવી બની ઓધવ છે એ વિદ્વાન છે ખૂબ જ્ઞાની છે ઓધવને એવું થયું કે આવું યાર આવો ગોકુળનો પ્રેમ કૃષ્ણ રડે અખિલ બ્રહ્માંડનો માલિક રડે કૃષ્ણને ગગલાવ્યા એને ભાઈ હું જાઉં છું હવે કે ગોકુળમાં ઓધવ બોલે છે હું જાઉં હવે પ્રસિદ્ધ પ્રસંગ આ ભાગવતજીનો આમ તો મહાભારતનો જ પ્રસંગ છે આ પૂરેપૂરો આમાં રાધા સુધી નથી પહોંચ્યા ભાગવતમાં ન્યાલી ભગવાન સુખદેવજી પાછા ફરી જાય છે રાધા સુધી ન પહોંચી શકે કારણ કે રાધા છે એ સુખદેવજીના ગુરુ છે અને અહીંયા પરીક્ષિત પાસે મૂળ 7 દિવસ છે અને એમાં જો આ રાધાના પ્રસંગમાં જાય તો સુખદેવજીને સમાધિ લાગી જાય તો મહારાજ પરીક્ષિતનો શું એટલે જાણી જોઈને રાધા નામનો શબ્દ આખા ભાગવતમાં સુખદેવજી લખી નથી શક્યા છે એનો પ્રસંગ ન લઈ શક્યા પણ આ પ્રસંગ જોવો તમે એટલે એમાં પ્રસંગ એવો છે રામભાઈ લાલા આખું બળ એમ કહેવાય કે એક ગાડું ભર્યું ગ્રંથોનું અને ઓધવે નક્કી કર્યું જ્ઞાની ગ્રંથોનું પાઠ દઈ અને ગોકુળને બધાને જ્ઞાની બનાવીને વહી આવું ગયો જ્ઞાની બનવા સાહેબ ગાડું લઈને ઉભા રહે ને એનો રથ છે આ પાછળ આખું ગાડું છે પુસ્તકોનું નાખો રોસાલો અને બાયુ આમ પાણી હિંચતી હતી હવારમાં નદીની ગામને જાપે એ પાણી હિંચતી હતી ને આપણે ઉભા રહ્યા પછી તો મથુરા બાજુનો પવન આવે ને તોય ગોકુળને નહોતું ગમતું એમ કહેતા પવન ફરી જાય તો સારું આ ગોકુળ આ મથુરીઓ ક્યાંથી આવ્યો આપણે જે બાજુનો પવન હોય ને એ બાજુના ગામનું નામ આપણે એમ કહીએ અમારી ઉપર જાગધાર આવે એટલે જાગધાર બાજુથી પવન આવે તો એમ કે જાગધારીઓ બરોબર એટલે આ ગોકુળ બાજુથી પવન કારણ કે ગોકુળની માથે જ મથુરા એટલે મથુરા બાજુનો પવન આવે ને બાબુ તો ગોકુળ એમ કહેતું કે આ મથુરીઓ ક્યાંથી મંડાણો એમ મથુરા બાજુની હવા નહોતી ગોકુળને ગમતી શું કામ મથુરા એને લઈ ગયો છે હવે આ મથુરા બાજુથી કોઈ મહેમાન આવે એટલે કોઈને હામું ન જોવે એમાં ઓધો ઉભા રહ્યા ને બાયુ પાણી હિંચતી હિંચતી બંધ થઈ ગઈ એટલે બાયુએ પૂછ્યું ગોકુળની બાયુએ ક્યાંથી આવો છો કે મથુરાથી આવું છું તો બાયુ પાણી હિંચવા માંડી અરે કે બેન મથુરાથી આવું છું આ ગોકુળ છે ભૂલાઈ ન જાય લે એટલો જવાબ બીજો કાંઈ નહીં પછી આને આ તો જ્ઞાની માણા એટલે કીધું કે હવે થોડીક વાત ફેરવવી પડશે નકર આ ગોકુળના માણા કોઈ મને હામું નહીં જોવે એટલે ડાયરેક્ટ બીજું એક ટોળું આવતું હતું ગોપીઓનું ન્યાય ઉભા રહ્યા ને એટલું કીધું કે હું ડાયરેક્ટ હું કૃષ્ણનો સખા છું તમારો સંદેશો લઈને આવ્યો છું ગોપીઓનો સંદેશો કીધો બાયુએ દેકારા કર્યા એ બાયુ દોડો કૃષ્ણનો સંદેશો આવ્યો છે કૃષ્ણનો સંદેશો આવ્યો છે એ બાયુના ટોળા વેળ્યા છે ભગવાન કૃષ્ણનો પત્ર વાંચે છે ઓધવ અને પત્ર વાંચ્યા પછી કહે છે કે હવે બાપા આમાં મને કોક નંદ બાબાનો નેહડો દેખાડો ને સાંભળો આ વાત મને બહુ ગમે સાહેબ મને બોલવી ગમે છે હું તો એવું જ માનું સાહેબ જ્યારે જ્યારે આવો સમય મળે આવી વાતો કરતા જઈએ ને તો સાહેબ જીવી એકાયો હાય 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 જગદીશભાઈ આવી વાતો જીવાડી દે આપણને અમારો થાક વયો જાય સાહેબ અમે ગમે એટલા થાકેલા હોય ને આવો એક પ્રસંગ લઈને થાક કારણ કે શું કામ અમારી નજર સામે ટળવળતો હોય છે વ્રજની બાયુને પૂછ કહે છે કે બાપા હવે મને કોઈક નંદ બાબાનો નેહડો બતાવો મારે નંદ બાબા અને મા જશોદાને મળવા જવું છે
અને ગોકુળ રોઈ પડ્યું. ઓધવ ગોકુળમાં આવ્યા પછી નંદ બાવાના નેહડાના સરનામા ન પૂછવાના. આ પાણીનો ધોરિયો હાલ્યો આવે ને એ ધોરીએ વયા જાજો. જ્યાં પાણીનો ધોરિયો પૂરો થાય ને ત્યાં અમારા નંદ બાબાનો નેહડો છે. પણ પગે લાગે ને એટલું કહ્યું અધાવ એમાં પગ ન બોળતા. એ ખરાબાનું પાણી નથી. કૃષ્ણ ગયા પછી 9 લાખ ગાયું રડે છે. કૃષ્ણ ગયા પછી નંદ અને જશોદા જે રડે છે ને એના આહુડાનો ધોરિયો હાલ્યો આવે છે. આ સામાન્ય પાણી નથી ઓધવ, આ અમારા ગોકુળની ગંગા છે ઓધવ. એટલામાં ઓધવ પામી ગયા. ઘણું રોકાણા, ટૂંકી વાત લઉં. ઘણું રોકાણા પછી એક દી હવારના પોરમાં માં જશોદાને ઓધવ કહે છે કે માં આજ હું જાઉં છું. જશોદાનો જવાબ આપજો. ઓધવે કીધું ને કે આજ હું જાઉં છું. હા ઓધવ, અહીંયા ક્યાં કોઈ રોકાવા આવે છે? આજ ક્યાં કોઈ રોકાવા આવે? પણ માં કઈ કેવું છે? ઘડીક ઉભા રહ્યો ઓધવ. ઓધવને ઉભા રાખે. માં જશોદા ઓરડામાં, ખાસ વાત સાંભળજો મારા બાપ, ઓરડામાં જઈ એક કુરડીમાં ગોરો ભર્યું, એનું મોઢું બાંધ્યું અને હાથમાં કુરડી લઈને જશોદા ઉભા રહ્યા ઓધવની હામાં. ઓધવ, મને ભરોસો છે મારા બાપે મથુરામાં ગોરહ નહીં ખાધું હોય. હા ભાઈ ભરોસો જવો તમે, ઓલો તો જોઈ નતો એક તો ખાય ક્યાંથી? મને વિશ્વાસ છે એને નહીં ખાધું હોય. અને સાંભળો ઓધવ, કોક દીમાં દેવકીને હેરાન કરે ને એને કહેજો દેવકીને જશોદાના સોગંદ આપે, તોફાન કરતો બંધ થઈ જાય. એટલે હાલ્યો ઓધવ, આ ગોરહ લેતા જાઓ. હા હા, શું જશોદા બોલ્યા છે? ઓધવ લેતા જ અને એને કહેજે કે તારી ગરીબ માએ મોકલ્યું છે. સાહેબ તેથી પશુધન પ્રધાન્ય હતું અને આ નંદરાણી છે, 9 લાખ ગાયું છે. અને ઓધવ એટલું બોલ્યા કે માં તું ગરીબ ક્યાંથી હો? તું નંદરાણી છો, 9 લાખ ગાયું તમારે દૂધે છે, તમે ગરીબ ક્યાંથી? જશોદા બોલ્યા ઓધવ, સંપત્તિ અઢળક હોય અને એના જીવનમાં કૃષ્ણ ન હોય ને તો એની જેવું આ દુનિયામાં કોઈ ગરીબ નથી. જ્યારથી કૃષ્ણ અમને મૂકીને ગયા ને ત્યારના બાપ અમે કંગાળ થઈ ગયા છીએ સાહેબ. બીજું કઈ કેવું છે કે મેં એવું સાંભળ્યું છે કે જે માવતરનું કીધું ન માને ને કોક દી મિત્રનું કીધું માનતો હોય. તું તો એનો સખા છો ને કે હા તો એક સંદેશો આપજે ને. એ માને તો દાદાગીરી તો જો સાહેબ, માને તો, બાકી જીવતા અમને આવડે એની વગર. પણ એ નહીં આવે. મથુરાનો રાજા થયો. અને બીજી વાત કહું અધવ, ક્યાં અમારી રાધિકા રૂપ રૂપલા આભરણ અને ક્યાં ઓલી કુબજા? કુબજા તો રંગે કાળી, ભાઈ ક્રેન વિડિયો એક વિનંતી કરી દઉં તમને. જ્યારે પ્રસંગ લેતો ને તેથી કોઈ દી ઓડિયોસ ન લેતા. જ્યારે પ્રસંગ લેતો ત્યારે કોઈ દી પગે લાગીને કહું, કોઈ દી ઓડિયોસ ન લેતા. પગે એક મારી રિક્વેસ્ટ, શક્ય હોય તો મારા બાપ આપ. એમાં કારણ શું છે, હું ને એ બે ખરાબ લાગી. જેની ઉપર કેમેરો જાય એ ખરાબ લાગે અને હું ખરાબ લાગુ. શું કામ? એ ત્યારે ભૂલી જાય છે કે હું પ્રસંગમાં બેઠો છે, તો આમાં માત કરવા મળે. અને કૃષ્ણનો પ્રસંગ હાલતો હોય અને હસતા હોય એ જો સ્ક્રીન ઉપર આવે તો કેટલું ભૂંડું લાગે. એટલે પગે લાગીને કહેવાના બધાને તો ન કહી શકું બાપ, પણ મારે ઓડિયો સારે કોઈ લેના દેના ત્યારે નથી હોતા. ત્યારે હું મારી રીતે બોલતો હોઉં છું. એટલે ખાસ ધ્યાન રાખજો વાલા. તમારા બાપની વાત થતી હોય યાર, તમારા ઈષ્ટની વાત થતી હોય, અને ભક્તિ એને જ કહેવાય કે ભાગવત સાંભળતા સાંભળતા
યાદવા સ્થળીની વાત આવે ને ત્યારે આંખમાંથી આહુડા આવી જાય ને તેથી પિતૃને મોક્ષ મળે, એમણામ ન મળે. કારણ કે એની હાજરીમાં કૃષ્ણની ભેગા રહી જાય ને સાહેબ, એ તો દેવતાઓ હતા, એ ન જીવી શકે, પણ એની વાત હાલતી હોય અને તેથી તમે ઓગળવા મળો ને તેથી પિતૃ નાચતા હોય કે સાબાશ સાબાશ મારા બાપ. એટલે ભગવાન કૃષ્ણની પ્રસંગ મને બહુ ગમે. આપ તો ભાવથી સાંભળો જ છો, પ્રશ્ન નથી. આમ જોઉં છું તો જ પ્રસંગ લંબાવું ને, નહીતર તો હું ધડદીને એમાં હું કેમ જઈ શકું. એવી રીતે દિલથી સાંભળો છું. પણ કેમેરો જેની માથે જાય એનું સ્ક્રીનમાં ધ્યાન જાય એટલે મારી પાસે ધ્યાન હોય એ ન્યા વયું જાય એટલે થોડુંક. હા, 90 વર્ષ મારા થઈ ગયા થાય અત્યારે ઘડીકમાં. હા, એટલે તમે ત્યાં કેમેરો માર્યો. ઉપજા તો રંગે કાળી, કાળા તમે વનમાળી, આવી જોડી ક્યાંય નો ભાલી રે, એવો ધાજી એમ મારા વાલાને વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે, મારા વાલાને વઢીને કેજો રે, મારા વાલાને વઢીને કેજો રે. માને પાછો પસ્તાવો થયો કે એને કુબજા ગમી છે તો જ ગયો છે ને, હવે એને આપણે કાળી કીધી ને, અરે આવું બધું કહે તો પાછો રિહાઈ જાય તો પાછો તરત બનાવવા માટે જશોદાના શબ્દો જવો કે વધાવ જોઈએ આવે ને તો અમે અમારો સુધારો કરી નાખજો. કઈ રીતે? વાલાની મરજી મારે શું, વાલાની મરજી મારે શું, માગે ઈ લાવી દેશું, ઉપજાને પટરાણી કેશું રે, એવો ધાજી એમ મારા વાલાને વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે, મારા વાલાને વઢીને કે